બ્રિજમાં આગળ વાત કરીએ તો ગાંધીનગરમાં એસીબીએ લાંચ લેતા પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ કરી 1.10 લાખની લાંચ લેતા યુવરાજસિંહ નારુકાની ધરપકડ કરવામાં આવી છે। નોંધનીય છે કે ચિલોડા પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ બજાવતો હતો ફરજ અને તેને હાલ પકડી પાડવામાં આવ્યું છે। પોલીસ સ્ટેશન વિસ્તારમાં જીવતે ફરજ બજાવી રહ્યો હતો પરંતુ લાંચ લેતા પકડાયો છે। દારૂના ગુનામાં ફરિયાદીના પતિનું નામ સામે આવ્યું છે। તપાસ અધિકારી વિષ્ણુ રબારીએ યુવરાજસિંહને મળવા માટે કહ્યું હતું। ગુનામાંથી નામ કાઢી નાખવા માટે 3 લાખની લાંચ માંગી હતી। પોલીસ કોન્સ્ટેબલે અંતે 1.10 લાખ લેવાનું નક્કી કર્યું। ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરતા કાર્યવાહી કરવામાં આવી છે। સંવાદદાતા ભાવેશ રાજપૂત આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। ભાવેશ, વધુ એક લાંચિયા બાબુ પર કાર્યવાહી કરવામાં આવી, શું વધુ વિગત? લવલીન વાત કરવામાં આવે તો ચિલોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા એક મહિલાના પતિનું દારૂના ગુનામાં નામ સામે આવ્યું હતું અને જે બાબતે તેઓએ ચિલોડા પોલીસનો સંપર્ક કરતા ત્યાં વિષ્ણુભાઈ રબારી નામના તપાસ અધિકારી સાથે મુલાકાત થઈ હતી અને તપાસ અધિકારીએ ફરિયાદીના પતિનું નામ જે બાબતે કેસ ચાલતો હોય તેને લઈને યુવરાજસિંહ નારુકાને મળવાની વાત કરી હતી અને ફરિયાદીએ તેમના વકીલ સાથે યુવરાજસિંહને મળતા ફરિયાદીના પતિનું દારૂના ગુનામાંથી નામ કાઢી નાખવાના બદલે 3 લાખ રૂપિયાની લાંચ માંગી હતી અને અંતે 1.10 લાખ લેવાનું નક્કી કર્યું હતું। પરંતુ ફરિયાદીને આ મામલે પૈસા ન આપવા હોય એસીબીનો સંપર્ક કરતા એસીબીએ ટ્રેપ ગોઠવીને યુવરાજસિંહ નારુકા નામના પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ કરી છે। તેઓની ચિલોડા પોલીસ સ્ટેશનના રોડ ખાતેથી ધરપકડ કરી છે અને 1.10 લાખની લાંચ લેતા પકડી એસીબી હવે વધુ તપાસ શરૂ કરી છે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો ચિલોડા પોલીસ સ્ટેશન પોલીસ કોન્સ્ટેબલ બજાવતો હતો ત્યાં ફરજ, અંતે તેના ઉપર કાર્યવાહી કરાઈ।